મધ્યપ્રદેશના ભોપાલમાં 2 દિવસથી ચાલી રહેલી આવકવેરા વિભાગની રેડ વચ્ચે એક મોટી જપ્તી થઈ છે। ભોપાલના એક જંગલમાં બિનવારસી સ્થિતિમાં ઉભેલી ગાડીમાંથી 15 કરોડ રૂપિયા રોકડ અને 55 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશના ભોપાલમાં 2 દિવસથી ચાલી રહેલા ઇન્કમ ટેક્સની રેડ વચ્ચે એક મોટી જપ્તી સામે આવી છે। ભોપાલના એક જંગલમાં બિનવારસી પડેલી ગાડીમાં 15 કરોડ રૂપિયા રોકડા અને 55 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે। તે માહિતી મેળવવામાં આવી રહી છે કે રોકડ અને સોનાની આટલી મોટી ખેપ જેની પાસે હતી તે કુબેર કોણ છે। મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ભોપાલ નજીકના મંડોરા ગામ નજીકના જંગલમાં બિનવારસી ઇનોવા કારની માહિતી મળી હતી। રાત્રે આશરે 2 વાગ્યે પોલીસ આઈડીની ટીમ ઘટના સ્થળે પહોંચી તો ગાડીમાંથી 2 બેગ મળી। સર્ચ ઓપરેશન દરમિયાન બંને બેગ સોનું અને કેશ જપ્ત કર્યા। મળતી માહિતી અનુસાર સોનાનું વજન 55 કિલો છે। ઇન્કમ ટેક્સ વિભાગે સોનાને જપ્ત કર્યું છે। ગાડી ગ્વાલિયરના કોઈ વ્યક્તિના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે। પોલીસ ગાડી માલિકની માહિતી પ્રાપ્ત કરી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે રેડથી બચાવવા માટે સોનાના જંગલમાં છોડી દેવાઈ હતી। સોનું બિનકાયદેસર નાણાં દ્વારા ખરીદવામાં આવ્યું હોવાની માન્યતા છે।